નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K અમનદ ગુજરાત। મહેસાણા નગરમાં ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રા નીકળી। પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારત દેશના બહાદુર સૈનિકોએ ઓપરેશન સિંદૂર દ્વારા દુશ્મનોને જડબેતોડ જવાબ આપ્યો છે। તેમના આ શયને સલામ કરવા મહેસાણા ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા મહેસાણા નગરમાં નીકળી। આ તિરંગા યાત્રામાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, જિલ્લા પંચાયત પ્રમુખ તુષાબેન પટેલ, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર, ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડા, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ, મહેસાણા લોકસભાના પૂર્વ સાંસદ શારદાબેન પટેલ, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી જે.એફ. ચૌધરી, જિલ્લા ભાજપ મહામંત્રી ભગાજી ઠાકોર, ભાજપના હોદ્દેદારશ્રીઓ સહિત મહેસાણાની દેશપ્રેમી જનતા ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા। મહેસાણા નાગરિક સમિતિ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તિરંગા યાત્રા પરા ટાવર, સરદાર પટેલની પ્રતિમાથી આઝાદ ચોક, તોરણવાળી માતાનો ચોક, ભમરિયા નારા, બીકે સિનેમા, મોઢેરા ચોકડી, સરદાર પટેલની પ્રતિમાએ તિરંગા યાત્રા પૂર્ણ થયેલ। તિરંગાની એકતા માટે, તિરંગાના ગૌરવ માટે, દેશભક્તિના રંગમાં રંગાઈએ એ સાથે ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રા મહેસાણા નગરમાં નીકળી। વિશેષ માહિતી રામભાઈ પટેલ, મહેસાણાથી।